24 ન્યૂઝ ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। ભાભરના વેદાંત વિદ્યા સંકુલમાં બાળ ઉત્સાહ કાર્યક્રમ સ્વસ્થ ખાણીપીણી સ્ટોલથી બાળકોના કૌશલ્યનું પ્રદર્શન। વાવ-થરાદ જિલ્લાના ભાભર શહેરમાં આવેલી વેદાંત વિદ્યા સંકુલ ભાભર દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભા, વ્યવહારુ જ્ઞાન અને આત્મવિશ્વાસ વિકસે તે હેતુથી બાળ ઉત્સાહ સ્વસ્થ પાણી ખાણીપીણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓએ સ્વસ્થ ફળોને ખાણીપીણીના વિવિધ સ્ટોલ બનાવી જાતે વેચાણ કરીને પોતાની સ્કિલ અને વ્યવસાયિક સમજણનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું। બાળકોએ સ્ટોલ ગોઠવવા, વસ્તુઓની પસંદગી, ભાવ નક્કી કરવાથી માંડીને ગ્રાહકો સાથે સંવાદ સુધીની તમામ પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો હતો। આ પ્રવૃત્તિથી તેમને સ્વચ્છતા, સમયપાલન, ટીમવર્ક અને જીવન કૌશલ્યની મહત્વની સમજ મળી હતી। નાના બાળકોમાં રહેલી સર્જનાત્મકતા અને નેતૃત્વ ક્ષમતાનો આ કાર્યક્રમ દરમિયાન સુંદર રીતે ઉદ્ભવ થયો હતો। વેદાંત વિદ્યા સંકુલ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ જ્ઞાન સાથે સંસ્કાર અને કૌશલ્યનો પાયો મજબૂત કરવાની દિશામાં સતત કાર્ય કરી રહી છે। કાર્યક્રમ દરમિયાન સંસ્થાના ટ્રસ્ટી, શિક્ષકો, વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર હતા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું। સંસ્થાના સંચાલકોના જણાવ્યા અનુસાર દર શનિવારે આવા જ્ઞાન, રમતગમત અને સ્કિલ આધારિત કાર્યક્રમો યોજીને બાળકોમાં છુપાયેલી પ્રતિભા અને સર્જનાત્મકતાને ઉજાગર કરવામાં આવશે, જેથી આવનારી પેઢી દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન મેળવી શકે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવ। આજે અમારા વેદાંત વિદ્યા સંકુલમાં ખાણીપીણીનું આયોજન રાખેલું હતું। તેમાં માધ્યમિક વિભાગના બધા જ છોકરાઓએ એમની નવી નવી વાનગીઓ લાવી હતી, જેમાં બહુ જ મજા આવી। અમારા દર શનિવારે અમારી શાળામાં કંઈક ને કંઈક નવું આયોજન કરવામાં આવે છે। એમાં આજે ફૂડ કોર્ટનું હતું, જેમાં બધાએ અલગ અલગ વિવિધ જાતના ફૂડ લાવ્યા હતા અને બધાને ટેસ્ટ કરવાનો હતો, જેમાં અમને બહુ મજા આવી। નમસ્તે। આજે આપણા વેદાંત વિદ્યા સંકુલની અંદર પ્રાથમિક વિભાગ દ્વારા બાળ મેળો અને ખાણીપીણી ચોકનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે। એમાં આપ જોઈ શકો છો કે જે પ્રાથમિકના બાળકો બહુ ઉત્સાહથી પોતપોતાનો જે ખાણીપીણી અહીંયા લઈને આવેલા છે અને સરસ મજાનો એ અહીંયા વેપાર કરી રહ્યા છે અને પોતે સર્જનાત્મક શક્તિનો એમનામાં વિકાસ થાય એવો એક આપણો નાનકડો પ્રયાસ છે। અને સમગ્ર વેદાંત વિદ્યાલય, વેદાંત પરિવાર અહીંયા ઉત્સાહથી આની અંદર ભાગ લઈ અને બાળકોનો ઉત્સાહ વધારી રહ્યા છે। અને જે સ્ટોલ ઉપર રાખેલો છે અહીંયા આપણે જે નાસ્તાનું આયોજન, એમાં દરેક બાળકો 5 રૂપિયા આપી અને નાસ્તા ખરીદી અને લઈ રહ્યા છે। તો એના દ્વારા જે બાળકોનો, જે વેચવાવાળા છે એમનો અને જે ખરીદવાવાળા છે બંનેનો જે ઉત્સાહ વધી રહ્યો છે અને એના દ્વારા આપણે એક બાળકો કંઈક સારું શીખે અને બધી રીતે જીવનમાં પોતાના આગળ વધે એવો એક આપણો પ્રયત્ન છે। એટલે દર શનિવારે આપણે આવું એક વિવિધ પ્રકારનું આયોજન કરીએ છીએ। એમાં અલગ અલગ પ્રકારના આયોજનમાં રમત ઉત્સવ હોય, બાળકો માટે આવા ખાણીપીણી ચોકનું આયોજન હોય, જે પ્રશ્ન મંચ હોય, ક્વિઝ હોય, આવા બધા અલગ અલગ પ્રકારના આયોજનો દર શનિવારે થતા હોય છે। બસ એ જ અસ્તુ। નમસ્કાર। વેદાંત વિદ્યા સંકુલમાં દર શનિવારે અમે આ રીતના પ્રોગ્રામો બાળકોના રાખીએ છીએ, જેમાં એમના સંસ્કાર સાથે શિક્ષણનું અને સંસ્કારનું ઘડતર થાય છે। અને અમુક એ રીતના આવા પ્રોગ્રામો અમે રાખીએ છીએ જેમાં બાળકોનો સ્કિલ પરફોર્મન્સ વધે છે। બાળકોને ભવિષ્યમાં એમને પોતાને કોઈ રોજગાર કરવો હોય તેમાં આમાંથી એમને ઘણું બધું શીખવા મળે છે અને બાળકો ખૂબ ઉત્સાહિત હોય છે, એમને ખૂબ મજા આવે છે અને અમારા વિદ્યાલયના સ્ટાફનો ખૂબ સાથ સહકાર રહે છે। અસ્તુ ભારત માતા કી જય। અહીંયા વેદાંત વિદ્યા સંકુલના પવિત્ર પ્રાંગણમાં દર શનિવારે આવા જે વિશેષ કાર્યક્રમો થતા હોય છે, એમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય એને લઈને અનેક કાર્યક્રમો થતા હોય છે। એના ભાગરૂપે આજે અહીં આ ખાણીપીણીનો કાર્યક્રમ રાખ્યો છે। આમાં બાળકો પોતાના ઘેરથી જાતે રસોઈ અથવા વાનગી બનાવીને લાવે છે। એટલે એ વાનગીની ગુણવત્તા સારી હોય, પછી એની જે ન્યુટ્રિશનલ ક્વોલિટી છે, જેમાંથી પોષક તત્વો મળે એવી વાનગીઓ પણ બાળકો જાતે તૈયાર કરે છે। એટલે આવા કાર્યક્રમો થકી બાળકોમાં એક સ્કિલ ડેવલપમેન્ટ થાય છે, જે ભવિષ્યમાં એમના વ્યક્તિગત જીવનમાં અને જાહેર જીવનમાં આ ઉપયોગી થાય છે। એટલે બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા અનેક કાર્યક્રમો આ વિદ્યા સંકુલની અંદર, વેદાંત વિદ્યા સંકુલમાં આ કાર્યક્રમો થતા હોય છે અને એને લઈને આજનો આ કાર્યક્રમ રાખેલો હતો।